ધૃતાચલ પ્રેમ ગોપાંગના પાંગી સંગી ગોપાલ માસ. આજે આપણે જ્યારે શાસ્ત્ર માં બતાવેલી ભક્તિને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બે પ્રકારનો આપણને બોધ થાય છે. બે પ્રકારનો બોધ એ થાય છે કે એક તો જે શાસ્ત્રમાં બતાવેલી ભક્તિ છે કે જેનું લક્ષ્ય કે જેનું ફલ છે એ મોક્ષ છે, એક ઈ ભક્તિ છે. અને એક ભક્તિ એ છે કે જેનું ફલ કોઈ પણ આ લોક સંબંધી કે પરલોક સંબંધી એનું કોઈ ફલ નથી. કેમ કે એનું કારણ છે કે ભક્તિના જે પ્રકારો ભાગવતમાં બતાવેલા છે, ભક્તિનું શાસ્ત્ર ભાગવત, એટલે ભક્તિનો કોઈ પણ નિર્ણય કરવો હોય એ ભાગવતના આધારે જ થઈ શકે, બીજે કોઈ વસ્તુના આધારે થઈ ન શકે. તો એ ભક્તિના આધારરૂપ જે શ્રીમદ ભાગવત છે એમાં કીધું કે અકામો સર્વ કામો મોક્ષ કામો ઉદારગી, ત્રણ પ્રકારના એમાં બતાવ્યા. ભગવાનનું ભજન કોણ કરે? કાં તો અકામ હોય, નિષ્કામ ભાવથી, કોઈ પણ કામના વગર. પછી કે સર્વ કામ એટલે બધી કામનાની સાથે. અને પછી કીધું મોક્ષ કામ એટલે મોક્ષની કામનાની સાથે. આ ત્રણ પ્રકારના ભક્ત બતાવ્યા. પછી તીવ્રેણ ભક્તિ યોગેના મામી રંજસા, તીવ્ર ભક્તિ યોગથી મારું ભજન કરે છે. તો જે ત્રણ પ્રકારના છે એમાંથી આપણે અકામનો વિચાર કરીએ તો આપણે એમ કે નિષ્કામ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે. તો કામના પુષ્ટિ માર્ગમાં નથી, કોઈ લૌકિક કામના નથી, કોઈ વૈદિક કામના નથી, પરંતુ આધિદૈવિક કામના તો છે. આદિ ભૌતિક ને આધ્યાત્મિક કામના પુષ્ટિ માર્ગની અંદર નથી. કે કોઈ એવી અપેક્ષા રાખે કે મારી ગતિ સારી થાય, તો શાસ્ત્રની દ્રષ્ટિએ એ વેલિડ છે ભક્તિમાં. કેમ કે ભક્તિ એના માટે મોક્ષ માટે કરી શકાય, એમાં શાસ્ત્રને કાંઈ વાંધો નથી, થઈ શકે. પરંતુ પુષ્ટિ માર્ગમાં કોઈ ભગવત ભજન મોક્ષાર્થે કરે તો એ મર્યાદાપણું કહેવાય, પુષ્ટિ માર્ગીય ફલ ના કહેવાય. એમ હાલે તો પુષ્ટિ માર્ગમાં એમાં વાંધો નથી, પણ એ પુષ્ટિ ફલને પ્રાપ્ત ના થાય, પુષ્ટિગામી ના કહેવાય. અને કોઈ લોક સંબંધી કઈ કામના, ભગવત રહિત કામના હોય તો એ પણ વેલિડ ના કહેવાય, તો શાસ્ત્રીય ભક્તિમાં પણ વેલિડ ના કહેવાય. પણ શાસ્ત્રીય ભક્તિમાં એનો પાછો વર્ક એરાઉન્ડ છે. વર્ક એરાઉન્ડ એટલે કે એનો રસ્તો બતાવ્યો. રસ્તો એ બતાવ્યો કે ભાઈ શાસ્ત્રમાં એમ કીધું કે ભાઈ કોઈ ભાગવતમાં બતાવ્યું હોય કે આ ફલાણો કૂવો ખોદે મંદિરની પાસે તો એને આટલું ફલ મળે. પછી કઈ ભગવાનનું કોઈ મંદિર બનાવી દે, વિષ્ણુનું અવતારોનું કોઈ મંદિર બનાવે તો એને આટલું ફલ મળે. કોઈ ધર્મશાળા બનાવે કે જે તીર્થ સ્થાન હોય એ તીર્થસ્થાનમાં ધર્મશાળા બનાવે તો એને આટલું ફલ મળે. એવું બધું અનેક ઠેકાણે, અનેક પુરાણોમાં, ભાગવતમાં, બધામાં અનેક ફલ બતાવેલા છે. તો એના કારણે સીધી કામના ના થઈ કે ભાઈ સીધી ભગવાનને વિનંતી ના કરે કે ભાઈ મને આમ તમે લૌકિક મારું સિદ્ધ થાય, કે એવી સીધી વિનંતી કરવાની તો મર્યાદામાં પણ મનાઈ છે. તો સીધી વિનંતી ના કરે, પણ ઇનડાયરેક્ટલી આવી રીતના કઈ મંદિર બનાવીને કે કોઈ કુવા વાવડી બનાવીને કે ધર્મશાળા બનાવીને કે એવી રીતના એને એ ફલ પ્રાપ્ત થઈ શકે. એમ તો કહેવાનો મતલબ એ છે
કે જ્યારે તમે કોઈ પણ ધર્મનો ઉપદેશ આપવામાં આવે કોઈ પણ આચાર્ય દ્વારા, જો ઈ ધર્મ છે ઈ એનો લૌકિક નિર્વાહ જો ના કરી શકે તો ઈ અનવસર પરાહત થઈ જાય. અનવસર પરાહત એટલે શું? એના માટે કઈ સ્કોપ ના રહે એમ. આજે આપણે કોઈ બહુ ઉત્તમમાં ઉત્તમ ધર્મ બતાવ્યો કે આ સર્વોપરી ધર્મ છે, પણ એ સર્વોપરી ધર્મનું કોઈ પાલન જ ના કરી શકે, કોઈ એને આચારમાં ઉતારી જ ના શકે, કોઈ પોતાના જીવનમાં જ ના ઉતારી શકે, ગમે એટલો સર્વોપરી હોય એનો કઈ મિનિંગ ના રહે. એટલે જે ધર્મ છે જીવનમાં ઉતરે, પછી સર્વોપરી હોય કે ના હોય, પણ જીવનમાં ઉતરી શકે એ ધર્મ સૌથી ઉત્તમ. અને ગમે એટલો સર્વોપરી હોય પણ તમે તમારા જીવનમાં એને ઉતારી ના શકો તો એ ધર્મ તમારા માટે સર્વોપરી નથી, કોઈ બીજા માટે હોઈ શકે. એવી રીતના એટલે સમયનો વિચાર કરી અને લોકોની પરિસ્થિતિનો વિચાર, કેમ કે શાસ્ત્રમાં તો ઉત્તમ જે ફલ છે એના માટેના રસ્તાઓ છે એ કાં તો તમે બ્રહ્મચારી હોય અને કાં તો તમે સંન્યાસી હોય તો જ એમાં ફલ મળી શકે. ગ્રસ્તને તો કંઈ ફલ મળતું નથી, ગ્રસ્તનો મોક્ષ નથી થતો. ગ્રસ્તને તો મોક્ષ કરવા માટે પણ ક્રમશઃ મુક્તિ એની થાય કે ભાઈ મર્યાદા માર્ગથી ભજન કરે તો ક્રમશઃ ધીરે ધીરે એ મુક્ત થાય. તો એવી પરિસ્થિતિમાં જે ગ્રસ્તી લોકો છે એ કેવા છે? જે જનસામાન્ય લોકો છે ગ્રસ્ત, અને એમાં પણ જે દૈવી છે, કેમ કે જે જનસામાન્ય ગ્રસ્ત છે ને જે આસુરી છે એની કોઈને કઈ ચિંતા નથી, એની કોઈ ચિંતા કરતું નથી, એની વાત નથી અહીં, કેમ કે એનો કોઈ ઉપાય નથી એમ. પરંતુ જે ગ્રસ્ત છે અને દૈવી છે, દૈવી છે તો એ ભગવાનનો છે, ભગવાનના પક્ષનો છે, તો એનું કંઈક ને કંઈક ઉદ્ધાર કે એનું કંઈક કલ્યાણ થવું જોઈએ કોઈ પણ રીતના. હવે એનું કલ્યાણ થવું જોઈએ તો શાસ્ત્રના તો બધા ઉપાયો છે એ લાંબી પ્રક્રિયાના છે, ક્રમશઃ મુક્તિ થાય, સીધી મુક્તિ એની કોઈની થાય નહીં. તો પછી જે ગ્રસ્તી ને દૈવી છે એનો ઉપાય શું? એનો ઉપાય એટલે કીધું કે રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમનો ઉપદેશ રપી. આચાર્યને સેવા માર્ગને પ્રગટ કર્યો. સેવા એક એવી વસ્તુ છે કે જેના દ્વારા એ પોતાના ઘરનો વિનિયોગ ભગવાનમાં કરી શકે. બીજી કોઈ વસ્તુ એવી નથી એનાથી ઘરનો વિનિયોગ થાય. કેમ કે હવે ઘર કઈ આપણે કોઈ ભેટ તો ધરતું નથી. આપણે જે નિવેદન કહીએ છીએ એ નિવેદન બહુ વિલક્ષણ ને બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, જેટલી દેખાય છે એટલી સહેલી વસ્તુ નથી. કેમ કે નિવેદનનો મતલબ જે મર્યાદા માર્ગીય દાન છે એ નથી બિલકુલ. તમે જયારે નિવેદન કરો છો ત્યારે દાન નથી કરતા. એટલે આપણે જયારે ઠાકોરીને નિવેદન કરીએ કે આ ઘર, પુત્ર, સ્ત્રી, કુટુંબ બધું મારું, આ જે કઈ હું માનું છું હવે તમારું છે, એનો મતલબ એમ નથી કે આપણે ભગવાનના નામે દસ્તાવેજ કરવી જોઈએ. એટલે જે મર્યાદા માર્ગમાં એનો મતલબ એ છે કે મર્યાદા માર્ગમાં દસ્તાવેજ જ કરવાનો છે, હવે આ બધું તમારું છે, હવે મારું કઈ નથી એમ. મારું કઈ નથી એટલે તમને એ ભોગવાનો કોઈ અધિકાર પછી રહેતો નથી. તો એવી પરિસ્થિતિમાં જે ગ્રહસ્થી હોય એ માની લ્યો ભગવાનને અર્પિત બધું કરી દે તો પછી શું કરે? બધું અર્પણ કરી દીધું, બધું ભગવાનને સોંપી દીધું કે દાન કરી દીધું, કંઈ પણ કરી દીધું, પછી પોતાનો નિર્વાહ કેમ ચલાવે? કેમ કે અપી દીપાવ લોકમ મેં એમ શાસ્ત્ર કહે છે કે ભગવાનને અર્પિત કરેલો જે દીવો હોય એ દીવાનો ઉપયોગ પોતાને જોવામાં નહીં કરવાનો. તો કે પ્રકાશનો પણ ઉપયોગ એનો ભગવાનને અર્પિત કરેલા દીવાનો પોતાનામાં જો ના કરે તો એનો નિર્વાહ હાલે કેમ? એટલે એનો મતલબ એ થાય કે જે ભક્તિના માર્ગો, શાસ્ત્રના બતાવેલા માર્ગો છે એ મુખ્યતયા ગ્રહસ્થ માટે નથી. એનો મતલબ એ થાય આખી વસ્તુનો કે શાસ્ત્રમાં બતાવેલા જેટલા ભક્તિના ઉપાયો છે એ બધા મુખ્યતયા ગ્રહસ્થને ધ્યાનમાં રાખીને નથી, પણ સંન્યાસી કે વિરક્તને ધ્યાનમાં રાખીને છે. ને ઓલો છે જે ગ્રહસ્થ છે એ પરંપરાથી એમાં જોઈન થઈ શકે કે ભાઈ જે વિરક્ત કે બ્રહ્મચારી કે એવો કોઈ ભક્ત હોય એને કંઈક ઉપયોગી થાય કે એને ખવડાવી દે કે એને કંઈ ભિક્ષા આપી દે સંન્યાસી હોય તો, એવી રીતના ઇનડાયરેક્ટલી એને ભગવાનને સન્મુખ થઈ શકે એમ.
સીધો એનો કોઈ ઉપાય નથી, કેમ કે એ બધા સંપ્રદાયોમાં તો કઈ ઘરે ભગવત સેવા કરવાનો પણ કઈ ક્રમ નથી કે પોતાના ઘરે ઠાકોર પધરાવીને સેવા કરવી કે એવું કઈ તેમાં છે નહીં. બધામાં કોઈ દેવ મંદિરનું જ છે કે ભાઈ દેવ મંદિરમાં જઈને દર્શન કરવા કે કોઈ તીર્થ સ્થાન હોય એ તીર્થ સ્થાનોમાં જઈને પૂજા પ્રકાર હાલતો હોય એમાં જોઈન્ટ થઈ જાવ એમ. જેમ જગન્નાથજી છે કે શ્રીરંગજી છે, વિઠોબા છે, એ બધા પૂજા પ્રવાહ હાલતા સ્થાન કહેવાય. એમાં જઈને જોઈન્ટ થઈ જાય એટલે એની મર્યાદા ભક્તિ હાલતી થઈ ગઈ, એને પછી બીજું કંઈ કરવા પણ રહે નહીં. પણ પુષ્ટિ માર્ગમાં એમ નથી. તો કેમ કે પુષ્ટિ માર્ગમાં તો બધાને છૂટ આપી કે પોતાના ઘરે એ ઠાકોર એ પધરાવી શકે. એને ઉપાય બતાવ્યો કે તમે તમારા ઘરે ઠાકોરની સેવા કરી શકો છો. જ્યારે ઓમાં એ કાંઈ છે નહીં. હવે જે ઘરે ઠાકોરની સેવા કરી શકવાની જે છૂટ આપવામાં આવી એની પાછળનો અભિપ્રાય કાંઈ ગ્રહસ્થીને પ્રોત્સાહન આપવાનો કે ગ્રહસ્થીને સેલિબ્રેટ કરવાનો નથી. એની પાછળનો અભિપ્રાય છે કે જીવનું જે કાંઈ પણ છે એની સાથે સંલગ્ન, એની સાથે જોઈન્ટ, એ બધી વસ્તુ ભગવાન એનો સંબંધ થાય એટલે એમાં પછી કાંઈ દોષ ના રહે એમ. આપણે એમ સિદ્ધાંત રસ્યામાં કીધું કે સહજ આદેશ કાલોત્થા લોકે નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જા ન મંતવ્યા કથન. 5 પ્રકારના દોષ છે એમ કીધું, ન મંતવ્યા, નહીં માનવાનું. નહીં માનવાના તો બધાનો છેદ ઉડી ગયો. તમે વિચાર કરો કેટલી મોટી વાત છે. આટલી મોટી વાત કરવા માટે હિંમત હોવી જોઈએ ને. આપણા આચાર્યમાં એ હિંમત છે, દુનિયાના કોઈ આચાર્ય એમ ન કહી શકે કે ન મંતવ્યા કથન છે કે આ 5 પ્રકારના દોષ છે એ નહીં માનવાના. કેને નહીં માનવા? બધાને નહીં માનવાના એમ નહીં. જે રસ્તે હાયલો જતો હોય માણસ હોય કે જે કાંઈ ના કરતો હોય, ના એનું ભજન કરતો હોય કે ના શાસ્ત્રનું કંઈ પાલન કરતો હોય, એના માટે આ વાત નથી. આ કેવલ નિવેદિત જીવ માટે જ વાત છે, બીજા કોઈને આ વાત લાગુ પડતી નથી. જે પોતાના નિવેદનને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ પુષ્ટિમાર્ગીય જીવ છે એને આ વાત લાગુ પડે છે કે તે જો તારું બધું ભગવાનને સોંપી દીધું તો હવે તારે આ સહજ આદેશ કાલોત્થા લોકે એની ચિંતા કરવાની જરૂર નથી. ન મંતવ્ય કથન છે મતલબ એની ચિંતા ઉપાધિ કરવાની તારે જરૂર નથી. હવે એ બધા દોષ તને નહીં નડે, તારા ભજનમાં, તારા નિવેદનમાં એ દોષ તને બાધક નહીં થાય. એટલે એની પાછળનો ઉદ્દેશ્ય આપણે સમજવો છે. એની પાછળનો ઉદ્દેશ્ય છે ઈ છે કે ઈ દોષોને પ્રોત્સાહન આપવાનું નથી. ઉદ્દેશ્ય કે તમે સામે ચાલીને આ બધા દોષ કરો એમ કે દેશ કાલો કે સહજ કે દોષ સામે ચાલીને તમે કરો, એના માટે આ વાત નથી કહેવામાં આવેલી. આ વાત ભગવાનની મહત્તા બતાવવા માટે કહેવામાં આવી છે કે ભગવાનમાં એટલું સામર્થ્ય છે કે આ બધા દોષ તારું કાંઈ કરી નહીં શકે એમ. જો ભગવાનમાં નિવેદનનો ભાવ આપણે રાખશું તો આ બધા દોષમાં એટલી સામર્થ્ય નથી કે એને અતિક્રમણ કરી શકે. એ મેઇન મુદ્દો એ છે, મુખ્ય મુદ્દો એ છે. એટલે આપણે સમજવાનું એ છે કે આપણે ત્યાં ગ્રહસ્થને જે પ્રકાર બતાવવામાં આવ્યો સેવાનો, એની પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે જે કાંઈ દોષ શાસ્ત્રમાં બતાવેલા છે એમાંથી મુક્ત થવાની કોઈની તાકાત નથી. આ દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જે આ બધા પ્રકારના દોષમાંથી છૂટી આવે. કંઈક ને કંઈક તો રહે જ જાય. કોઈને કોઈ પ્રકારનો દોષ આપણામાં રહેવાનો જ છે હંમેશા માટે. અને કાંઈ પણ કર્મ કરે તો એમાં ઓલું બધું શુદ્ધ જોઈએ, દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર એ શુદ્ધ જોઈએ. એમાં એ કોઈથી શુદ્ધ થાય નહીં. તો જ્યારે બેયમાં સમસ્યા છે કે ન તો એના પોતે દોષથી રહિત છે, ન તો બીજા ઉપકરણો જે કરતા છે એ દોષથી રહિત નથી, અને બીજું જે દેશ કાળ દ્રવ્ય અને કર્મ છે એ દોષથી રહિત નથી. બધું જ્યારે બધું દોષથી ભરેલું છે તો જીવનો ઉદ્ધાર થાય કેમ? ના થાય. ગણિતમાં એમ કોઈ પણ ઉપાયોથી ના થાય, કેમ કે બધામાં સમસ્યા છે. બધી વસ્તુમાં કાંઈ ને કાંઈ દોષ રહેલો જ છે અને એની નિવૃત્તિના ઉપાયો જે શાસ્ત્રમાં બતાવેલા છે એ બધા ફેલ છે. એટલે કેવું સર્વ માર્ગે શું નષ્ટે શું કલૌ ચ ખલ ધર્મી. એની પાછળનો ઉદ્દેશ્ય શું? બધા માર્ગ નષ્ટ થઈ ગયા એમ કહેવાનો ઉદ્દેશ્ય શું? એનું કારણ ઉદ્દેશ્ય આ જ છે કે દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ છે એ બધાનો દોષ છે. અને બધા માર્ગમાં એની શુદ્ધિની અપેક્ષા છે કે બધું કંઈક ને કંઈક એમાં સારું હોવું જોઈએ એમ. બધામાં એમ લખ્યું છે કે આ દેશ શુદ્ધ હોવો જોઈએ, કાં તો કંઈક દ્રવ્ય તમારું શુદ્ધ હોવું જોઈએ, કર્તા શુદ્ધ હોવો જોઈએ, મંત્ર હોવા જોઈએ શુદ્ધ. બધામાં સમસ્યા છે.
અમે ગામડામાં જતા પહેલા તો યમનાષ્ટકનો પાઠ કરતા, તો ઘણા વૈષ્ણવ યમો ડપી ભગની સુતાન એમ બોલતા. તો અવગ્રહ હોય એ અવગ્રહની ખબર ના પડે કે અવગ્રહનો મતલબ શું થાય, અને લંબાવવાનો હોય. યમો અપી ભગીની સુતાન એમ. યમો અપી માં ઈ અ નો આકાર છે એને લંબાવવા માટે એ અવગ્રહ છે. જે એસ બનેલો હોય એ એને લંબાવવા માટે છે. યમ પણ કઈ કરી ના શકે એમ. એની બદલે એમ બોલતા કે યમો ડપી ડ, એ જે અવગ્રહ છે એને એમ થાય કે આ ડ છે એમ. હવે પુષ્ટિમાર્ગમાં હાલે ઈ છતાંય, કેમ કે એની ભાવના છે એમ. પણ મર્યાદા માર્ગમાં કે શાસ્ત્રમાં બતાવેલા કોઈ કર્મમાં કે એમાં ક્યાંય ના હાલે. એમાં બધામાં સમસ્યા થાય, કેમ કે બધામાં બધી વસ્તુ ચોખ્ખી જોઈએ, બધી વસ્તુ શુદ્ધ જોઈએ. આમાં તો છેલ્લે બધું કરતા છેલ્લે એટલું તો કરી શકે કે ભાઈ આપનો છું એમ, જેસો હું તેસોથી હારો શ્રી વલ્લભ એમ કરીને એવી રીતના પણ પોતાની શરણાગતિ કરી શકે, એવી રીતના પણ પોતાનું એ ભાવ પ્રગટ કરી શકે કે ભાઈ મારાથી જે કંઈ પણ થયું છે એ ભલે સારું નથી, કે જેવું કંઈ પણ છે હું આપનો છું અને હું આપના શરણે છું. તો એમ કરીને એ પોતાના જે ત્રુટિ છે, પોતાની જે ન્યૂનતા છે એ ન્યૂનતાને અવગણી શકે કે ભૂલી શકે, એનો વિચાર કરી શકે કે ભાઈ ન્યૂનતા ભલે હોય તો પણ કંઈક ને કંઈક થશે એમ. હવે તો પણ કંઈક ને કંઈક થશે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ બે છે. એક તો વચન, કે જે આચાર્ય વચનો છે એમાં આપણી શ્રદ્ધા છે. તો આચાર્ય વચનોમાં શ્રદ્ધાના કારણે ગોકુલનાથજીની સર્વોત્તમજીની ટીકા છે એમાં આપણે લખ્યું કે જેમ વેણુનાદ થયો, વેણુનાદમાં પશુ પક્ષી જીવ જંતુ એ બધાને વેણુનાદ સંભળાણો. કોઈકને એમ પ્રશ્ન થાય કે પશુ પંછી જીવ જંતુ બધાને વેણુનાદ સંભળાણો તો હું બધાનો ઉદ્ધાર થયો? બધાનો ઉદ્ધાર ભલે ના થયો, બધા કદાચ લીલામાં ના પહોંચી ગયા, પણ બધાને કંઈક ને કંઈક મજા આવી, કંઈક ને કંઈક આનંદ બધાને મળ્યો એમાં. જેમ ગાય હતી તો કે કવલ પોતાના મોઢામાં જે કોળીઓ હોય એને ખાતા ખાતા એ એકદમ તલ્લીન થઈ ગઈ ગાય પણ. તો ગાય પણ તલ્લીન થઈ ગઈ તો એને કંઈક આનંદ આવતો હશે ત્યારે તલ્લીન થઈ ને. એને કંઈક નાદ સાંભળીને કંઈક એને મજા આવી તો એ તલ્લીન થઈ ગઈ. પછી કૃષ્ણ સર હરણ હતા એ હરણે જોતા રહી ગયા ભગવાનને, દર્શન જ કરતા રહી ગયા, કાંઈ એમાં હલચલ નથી થતી એમ. તેનું જે સહજ ધર્મ છે પશુ પક્ષીનો કે ભાઈ કઈ ખાવું પીવું કે ચંચલ હરણમાં જેમ ચંચલતા છે, એ સહજ ધર્મ એના ભૂલાઈ ગયા, કહેવાનો મતલબ એ છે અહીંયા. તો સહજ ધર્મ ભૂલાય ક્યારે કે કંઈક એનાથી ઊંચી વસ્તુ કંઈક એને મળી હોય, કંઈક એને પ્રાપ્ત થઈ હોય તો સહજ ધર્મ ભૂલાય, નહીં તો સહજ ધર્મ ભૂલાય કેમ? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પશુ પક્ષીને પણ યત્કિંચિત કંઈક પણ પ્રાપ્ત થયું તો ત્યાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જે સામેથી જીવ શરણે આવ્યો પુષ્ટિ માર્ગમાં, છાપામાં બ્રહ્મસંબંધની જાહેરાત કરીને આવ્યો એની વાત નથી, પણ સામે ચાલીને કોઈ પુષ્ટિ માર્ગીય જીવ પુષ્ટિ માર્ગમાં સંમેલિત થવા માટે આવ્યો તો શ્રી ગોકુલનાથજી એમ કહે કે એનો જે કંઈક પણ એનો સંબંધ હશે એટલે આવ્યો છે, એનો કંઈ ને કંઈ રીતના ઉદ્ધાર થશે, એનું કંઈક ને કંઈક કલ્યાણ થશે. કીડીને કણ ને હાથીને મણ, એમ એનો અધિકાર જેટલો હશે એટલો એને મળી જાય એમ. એને કદાચ લીલાની પ્રાપ્તિ ના થાય, એને કદાચ વધારે ઉચ્ચ ફલ ના મળે, પણ કાંઈક તો મળશે ને એમ, કાંઈક તો એને પ્રાપ્ત થશે, કેમ કે એ સામે ચાલીને આવ્યો છે, ભગવાને કાંઈક એની બુદ્ધિની પ્રેરણા કરી છે. તો કહેવાનો મતલબ એ છે કે ઉદ્ધાર છે એ રિલેટિવ વસ્તુ, સાપેક્ષ વસ્તુ છે. ઉદ્ધારનો મતલબ શું બધા માટે અલગ અલગ છે. તો મર્યાદા માર્ગીય કે કોઈક વેદ માર્ગીય માણસ હોય એને પૂછો કે ઉદ્ધાર શું, તો એમ કે મોક્ષ એટલે ઉદ્ધાર. આ જે જીવ છે એનો જીવત તો ખતમ થઈ જાય અને ઈશ્વરત્વને પ્રાપ્ત થાય એટલે એનો ઉદ્ધાર થઈ ગયો. તો પુષ્ટિમાર્ગીય એને પૂછે કે ઉદ્ધાર એટલે શું, તો કોકે પુષ્ટિમાર્ગીમાં તો પાછા પુષ્ટિમાર્ગની અંદર પાછા 4-5 જવાબ છે અલગ અલગ ઉદ્ધારના. કોકને કહ્યું કે ઉદ્ધાર એટલે શું, કોક એમ કે લીલાના દર્શન થાય એ ઉદ્ધાર છે. બીજા કોકને પૂછો કે ઉદ્ધાર એટલે શું, તો એ એમ કે ભગવાન બોલવા માંડે એ ઉદ્ધાર. કોકને કે ઉદ્ધાર એટલે શું, તો કોક કે સેવા ફલરૂપ પ્રાપ્ત થાય એ ઉદ્ધાર છે. કોક કથા કીર્તન ને
ઉદ્ધાર ગણે એમ. એટલે કહેવાનો મતલબ એ છે કે ઉદ્ધાર છે એ સાપેક્ષ વસ્તુ છે. ઉદ્ધારનો મતલબ બધા માટે અલગ અલગ છે. આ એક લાકડીથી બધાને ના તમે ઓલું કરી શકો કે બધાનો ઉદ્ધાર થાય એમ. ઉદ્ધાર બધાનો એક સરખો નથી. બધાના અધિકાર પ્રમાણે એનો ઉદ્ધાર થાય અને અધિકાર પ્રમાણે બધા ઉપર ભગવાનની કૃપા થાય. કેમ કે એ બધાનો અધિકાર ખબર કોને છે? આપણે તો છે નહીં. આપણે તો જો આપણે શુદ્ધ પુષ્ટિ કે પુષ્ટિ દેવી જીવ હોઈએ તો આપણને તો એ ખબર નથી કે લીલામાં આપણે ક્યાં છે. અને માની લે આપણે એવા પુષ્ટિ દેવી જીવ ના હોઈએ કે આપણે લીલામાં કોઈ વ્રત ભક્ત હોય કે એવું ના હોય અને ખાલી લીલામાં ક્યાંક જલચર હોય કે કાંઈ પશુ પક્ષી હોય કે કાંઈક એવું કાંઈક હોય તો એ આપણને ખબર નથી. માની લે આપણે પુષ્ટિ જીવ જ નથી, મર્યાદા પુષ્ટિ છે, મર્યાદા જીવ છે, તો આપણને એ ખબર નથી. આપણને તો કઈ ખબર જ નથી. જે આધુનિક પુષ્ટિ જીવ છે એને તો કઈ ખ્યાલ જ નથી કે એ દૈવી જીવ છે તો ક્યાં ખાતાનો છે, ક્યાંનો છે, તો એ કરે શું? એને એવા કોકનો સંપર્ક કરવો પડે કે જેને ખબર છે તો એનું કામ થાય. પોતાને તો એને કઈ ખબર જ નથી કે એનું ક્યાં ગતિ છે, એનું ક્યાં સ્થાન છે. એટલે એને એવા કોકનો સંપર્ક કરવો પડે કે જેને ખબર છે કે તમારું સ્થાન ક્યાં છે. તો એવા કોણ હોય કે જે સંપ્રદાયના મૂળ આચાર્ય હોય એ સર્વજ્ઞ હોય. જે આપણા સંપ્રદાયમાં જે મૂળ આચાર્ય હોય એ સર્વજ્ઞ હોય. તો એ સર્વજ્ઞતા જ્યાં બિરાજતી હોય એને ખબર હોય કે લીલામાં આપણું સ્થાન ક્યાં છે, કે આપણી ગતિ ક્યાં છે, કે આપણે મર્યાદા છે તો આપણી ગતિ શું છે, પુષ્ટિ છે તો આપણી ગતિ શું છે, પ્રવાહ છે તો આપણો ઉદ્ધાર ક્યારે થાય, એમ પ્રવાહ હતા અત્યારે છે, એ બધું જ્ઞાન છે એ મૂળ આચાર્યોને હોય. તો એ સર્વોપરી જે આપણા આચાર્ય છે એમને એ ખ્યાલ હોય કે આપણો ઉદ્ધાર કઈ રીતના થાય. તો એના કારણે આપણે એનો આશ્રય કરવો પડે, આપણે એના શરણે જવું પડે કે જેથી કરીને એ આપણને માર્ગ બતાવે, એ આપણને રસ્તો બતાવે કે આમાં આપણે ક્યાં જવું, એમ શું કરવું. એટલે પુષ્ટિ માર્ગમાં મૂળ આચાર્ય આપણા આચાર્ય ચરણ છે એટલે એમની શરણાગતિ આપણે કરવી પડે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પુષ્ટિ માર્ગમાં આપણી સ્થિતિ શું. અને બીજો પોઈન્ટ એ છે, આ પ્રથમ મુદ્દો કે ભાઈ આપણને ખ્યાલ નથી કે આપણું ક્યાં સ્થાન છે. બીજો મુદ્દો એ છે કે જો આપણે પુષ્ટિ માર્ગીય હોઈએ અને આપણું પુષ્ટિ માર્ગીય લીલામાં આપણું સ્થાન હોય, માની લો, તો પુષ્ટિ માર્ગીય જે આખી વ્યવસ્થા છે ને એનો મૂળ આધાર સંબંધ છે. એનો મૂળ આધાર કોઈ સાધન નથી, એનો મૂળ આધાર કોઈ ભગવત નામ નથી, એનો મૂળ આધાર કોઈ હકીકતમાં તો સેવા પણ નથી. એનો મૂળ આધાર છે એ કોઈ પણ પ્રકારનું સાધન એનો મૂળ આધાર નથી. કેમ કે નિસાધન ફલાત્મા પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, આચાર્ય પણ પોતે જ આજ્ઞા કરે છે કે નિસાધન જનોને ફલ આપવા માટે ભગવાન ગોકુલમાં પ્રગટ થયા અને જે લોકોને ફલ આપ્યું એ બધા નિસાધન હતા વ્રજમાં. એટલે એ સાબિત કરે છે કે ભગવાન એવા છે એમ. આચાર્યચરણના વચન નું કોઈ પ્રામાણિકતાનો વિચાર કરે કે ભાઈ આ વચન કઈ રીતના, ચોખ્ખું દેખાય જ છે કે વ્રજના જે ગોપીજનો હતા એને શું કર્યું, એને એવું કેવું સાધન કર્યું, કઈ ના કર્યું. તો આખો દિવસ ઘરકામ કરતા હતા અને ઘરકામ કરીને થાકીને હુઈ જતા, ના શાસ્ત્રનું કઈ કાર્ય કર્યું કે ના કોઈ બીજું કોઈ સાધન કર્યું, કઈ ના કર્યું, તો એનો ઉદ્ધાર થયો. કેમ કે એનો ઉદ્ધાર એટલે થયો કે ભગવાન પોતે સાધન બની ગયા, ભગવાન પોતે એના સાધન બની ગયા. એટલે જે નિસાધનતા છે એ જ ત્યાં ફલાત્મક છે. ખાલી વ્રજલીલાની જ વાત છે, બીજી લીલાની વાત નથી. જે વ્રજલીલા છે એ વ્રજલીલામાં આપણને મનમાં એવો ભાવ થતો હોય કે આપણે વ્રજલીલામાં છે, આપણને એવો અંદરથી આપણને ઉમળકો એવો આવતો હોય કે હું તો વ્રજલીલામાં છું એમ. તમે બીજા બધા હોય કે ના હોય પણ હું તો છું જ, એવો આપણને ઉમળકો આવતો હોય તો એની વાત છે કે જે વ્રજલીલાના જીવ છે એને એ વિચાર કરવાનો છે કે વ્રજલીલાનો મતલબ શું. વ્રજલીલાનો મતલબ નિસાધન લીલા. તો નિસાધન લીલા છે એમાં સાધનનો કોઈ મતલબ જ નથી એમ. હકીકતમાં સાધન છે એ ભગવાનનું જે ફલ દે છે એની હારે એનો સીધો કોઈ સંબંધ નથી, પુષ્ટિ સાધન, પુષ્ટિ ફલ નહીં. પછી બાકી બધી લીલા છે કે બાકી બધા ફલ છે એ બધામાં સાધન સીધો સંબંધ છે, પણ જ્યારે તમે પુષ્ટિની વાત કરો છો ત્યારે આખી વાત બદલી જાય.
ત્યારે પુષ્ટિમાં સાધનની હારે કાંઈ સંબંધ નથી ફલનો. તો ભાઈ તમે એને પકડો કેમ પુષ્ટિને, કે પુષ્ટિ ભગવાનને પકડો કેમ? કે પુષ્ટિ ભગવાન છે એટલે જ કોઈના હાથમાં ના આવે ઘણીકમાં, કેમ કે આપણી પાસે પકડવા માટે છે હું સાધન. જીવ છે, જીવની પાસે ભગવાનને પકડવા માટેનો ઉપાય શું? સાધન. પણ એ ઉપાયથી ઓલા પકડાય એમ નથી, એટલે એ કોઈની પકડમાં આવતા નથી, એટલે એ ઘણીકમાં કોઈના હાથમાં આવે નહીં. એટલે જ જ્યાં યશોદાજીએ દામોદર લીલામાં એમને બાંધવા જાય છે, ત્યાં સુખદેવ વ્યાસજી કે સુખદેવજી જે કહે એમ લખે છે કે જેને યોગીઓ પણ પોતાના મનમાં બાંધી શકતા નથી અને યશોદાજી દોયડાથી બાંધે છે. જે પરમ યોગીઓ છે એ પોતાના મનમાં એને બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ ભગવાન બંધાતા નથી. કેમ કે દયારામભાઈ કેમ કે યોગે વિરાટ પણ વશ થાય. દયારામભાઈ ચોખ્ખું કહે છે કે યોગથી વિરાટ પણ વશ થાય, પણ પુરુષોત્તમ પ્રેમે બંધાય. બહુ ઊંચી વાત એમણે બહુ નાના વચનોમાં કહી દીધી, જે શાસ્ત્રનો આખો નિચોડ એમાં કહી દીધું કે યોગ તમે કરીને કદાચ વિરાટ સ્વરૂપને પણ વશમાં કરી લ્યો, પણ જે પુરુષોત્તમ છે એના વશમાં થાય. એ તો એની ઈચ્છા હોય એટલી વાર જ તમારા હૃદયમાં રહે, પછી એ પધારી જાય. એમ તમારા હૃદયમાં એને મનમાં આવે, ભગવાનના મનમાં એમ આવે કે આ જીવના હૃદયમાં મારે બિરાજવું છે, તો એ એટલી જ વાર બિરાજશે જેટલી વાર એની ઈચ્છા છે, પછી વાર્તા પૂરી. આપણા હાથમાં નથી એમ. એટલે તો પછી એને તમે કઈ રીતના ટેકલ કરવાનું? એવા જે ભગવાન છે ચંચલ, કે જેને કોઈ રીતના તમે વશમાં કરી શકો એમ નથી, જે કોઈ સાધનથી બંધાય એમ નથી, જેનું કાંઈ તમે કરી શકો નહીં, એનું તમે કરો શું? એના ઉપાય તમે શું કરો એના માટે? તો કે છે કે મહતામ કૃપયા ભગવાન દઈશેથી, કે જે મહત ભગવદીઓ છે ઈ કૃપા કરે ને એટલું જ ભગવાન તમને આપે. મહત ભગવદીઓ કૃપા કરે એટલું તમને આપે. અને યદવદ મહતામ કૃપયા યાવદ અને મહતામ કૃપયા યદવદ, એટલે જેટલી વાર સુધી મહત ભગવદીઓની કૃપા હોય એટલી વાર સુધી જ તમને મળે, અને જેટલું મહત ભગવદીઓની કૃપા હોય એટલું જ તમને મળે. આ પુષ્ટિની સિસ્ટમ છે. આ બધે લાગુ નથી પડતું, સમજજો વાતને, કે જે વ્રજલીલા છે એમાં આ લાગુ પડે છે. એટલે જ હું સૌથી પહેલા બોલ્યો કે સંબંધ. પુષ્ટિ છે એમાં સાધનનું મહત્વ નથી, એમાં સંબંધનું મહત્વ છે. પુષ્ટિ છે એમાં ભગવાનની કૃપાનું મહત્વ છે, એમાં બીજા કોઈ વસ્તુનું, તમારી યોગ્યતાનું કે તમારા કંઈ એનું મહત્વ નથી. એટલે એમાં મહત કૃપાનું મહત્વ છે કે તમે એને એવા જે ભગવાન છે એને તમે કઈ રીતના ટેકલ કરો, કે એને તમે કઈ રીતના વશમાં કરો, કે એને તમે કઈ રીતના તમારે અનુકૂળ કરો. તો જે મહત ભગવદીઓ થઈ ગયા, કે જે એવા ભગવદીઓ કે જેને ભગવાન પુષ્ટિ માર્ગે રીતના સાનુભાવ જણાવતા હતા, જેમાં આપણે 84 વસુબાન વૈષ્ણવની વાર્તા છે. પછી ગોકુલનાથજીએ સુબોધની કથા રોજ કરતા, અને એક દિવસ મતલબ રોજ બે કરતા, જે 84 બસુબાન વૈષ્ણવની વાર્તા છે એ કરતા અને સુબોધની કથા એ કરતા. એક દિવસ કથા કરતા કરતા 84 બસુબાન વૈષ્ણવની વાર્તામાં એટલી બધી વાર લાગી ગઈ કે સુબોધનીજીની કથા કરવાનો સમય ના રહ્યો. તો જે પાસે રહેલા વૈષ્ણવ હતા એને વિનંતી કરી કે આજે સુબોધનીજીની કથા તો આપણે ના કરી, એમ આજે ખાલી વૈષ્ણવની વાર્તા કરી. તો આપે એમ આગે કરી કે એનું ફલ છે, એનાથી પણ વધારે ફલરૂપ છે, કે જે વાર્તા છે એનાથી વધારે ફલરૂપ છે જો સમજો તો. એને સારી રીતના સમજવામાં આવે, અનુકરણ કરવા માટે કે આપણે બની જવા માટે નથી વાર્તા. અટાણે મોટામાં મોટી સમસ્યા એ છે કે બધાને 84 બસુબાન બની જાય. વાર્તા એના માટે બિલકુલ નથી. એનું અનુકરણ કરવા માટે પણ નથી કે ભાઈ 84 બસુબાન વૈષ્ણવે કોઈ કામ કર્યું એટલે આપણે પણ એમ હાલી નીકળીએ, કે આપણે પણ એમ કરવા માટે. એના માટે એ વાર્તા નથી. વાર્તામાં એના હૃદયમાં રહેલો ભાવ છે એને સમજવા માટે. જો એટલી દ્રષ્ટિએ વાર્તાને તમે સમજો તો કલ્યાણકારી છે, પણ તમે એનો ઊંધો અર્થ નીકાળીને તમે એમાંથી કંઈક સિદ્ધાંતની છટકબારી ગોઠવી લ્યો તો પાછી વાર્તા જ તમને નુકસાનકારક થઈ જાય. ગમે એટલી ઉત્તમ ઔષધિ હોય પણ લેતા ના આવડે તો એ નુકસાન કરે. એટલે ભાવાત્મક વસ્તુ બધી એવી છે કે સમજીને ગ્રહણ કરવી જોઈએ. તો એ જે વાર્તા છે એના માટે એમ કીધું કે પરમ ફલરૂપ છે. હવે પરમ ફલરૂપ એને શા માટે કીધું
કેમ કે જે ભગવદીઓને હૃદયમાં ભગવાનનો અનુભવ પુષ્ટિ માર્ગ એ રીતના થયો, ભગવાન એને વશ છે, ભગવાન એને આધીન છે. હવે એ ભગવાન એને આધીન છે તો એ ભગવદીઓનો આશ્રય કરવાથી, એ ભગવદીઓનું ચરિત્રનું અવગાહન કરવાથી, એ ભગવદીઓને નો લીલાનો વિચાર કરવાથી હકીકતમાં ભગવદ લીલાનો જ વિચાર થઈ ગયો. બોધનીજી શું છે? ભગવદ લીલા. 84 વૈષ્ણવની વાર્તા શું છે? ભગવદ લીલા. ભગવદ લીલા કેમ છે કે ભગવાનની અભિવ્યક્તિ કેમ થાય? તમે વિચાર કરો કે આ કાલ છે, અત્યારે ભયંકર કરાલ કલિકાલ છે, બરાબર? આ કરાલ કલિકાલમાં અવતાર કાલે નથી, એટલે ના તો આચાર્યચરણ બિરાજે છે, ના ગુસાઈજી બિરાજે છે, ના ભગવાન કૃષ્ણ બિરાજે છે, કોઈ નથી બિરાજ, અત્યારે કાંઈ છે નહીં. તો આ કાલમાં ભગવાનની અભિવ્યક્તિ કેમ થાય? ભગવાનની અભિવ્યક્તિ આ કાલમાં ભગવાનના જીવો દ્વારા થાય. આપણે બધા પુષ્ટિમાર્ગીય જીવો છે, ભગવાનને કંઈક કામ કરવું છે તો ઉપયોગ કોનો કરે છે? આપણો કરશે, કેમ કે આપણે એના છે. આપણે જે પુષ્ટિમાર્ગીય જીવો છે, આપણે એમ કહીએ કે અમે તમારા ને તમે અમારા, ખાલી બોલવાનું નથી. હકીકતમાં આપણે એના છે ને એ આપણા છે, તો એ આપણો ઉપયોગ કરીને પોતાની લીલાની અભિવ્યક્તિ કરે. એટલે જે ભક્ત ચરિત્રો છે એ વધારે એમાં ભગવાન પ્રગટ છે, આપણામાં થોડા થોડા પ્રગટ છે. અત્યારે આપણે જે આધુનિક પુષ્ટિજીવો છે એનો ભગવાનનો સંબંધ નબળો છે, ઓછો સંબંધ છે, એટલે અભિવ્યક્તિ પણ નબળી છે. ભગવાનનો સંબંધ જેટલો પ્રબળ હોય એટલી ભગવાનની અભિવ્યક્તિ પણ પ્રબળ થાય. આપણો સંબંધ નબળો છે એટલે ભગવાનનો ઈચ્છા, ભગવદ ઈચ્છા કે ભગવદ લીલા છે એની અભિવ્યક્તિ જે આપણા દ્વારા થઈ રહી છે એ પણ એવી જ છે. અને એ લોકોનો સંબંધ એટલો પ્રબળ હતો, એ લોકોનો હૃદયમાં ભગવાન એટલા પ્રબળ રીતના બિરાજતા હતા, એટલે ભગવાનની અભિવ્યક્તિ પણ એટલી પ્રબળ હતી. તો એ અભિવ્યક્તિ પ્રબળ હતી, એના વશ ભગવાન છે, અને એના કારણે સંબંધ સાધનમ યત્ર સંબંધ ફલ મેં હોય ત્યારે કીધું, સંબંધ જ સાધન છે, સંબંધ જ ફલ છે પુષ્ટિમાં, વ્રતલીલામાં. તો એવા ભગવદીઓનો, આચાર્યચરણનો, પૂર્વાચાર્યનો એનો જે સંબંધ છે એ જ આપણા માટે લાયસન્સ છે, કે એ જ આપણા માટે ફલાત્મક છે, જે એના સંબંધના કારણે આપણને ફલ મળશે, બીજા કોઈ કારણે આપણને ફલ નહીં મળે. જેમ શ્રી ગુસાઈજીએ કીધું કે અસ્મત કુલમ નિષ્કલંકમ શ્રી કૃષ્ણેન આત્મસાત કૃતમ. આપણે પોતાના કુલ માટે એમ કીધું તમારું કુલ છે નિષ્કલંક છે. કેમ નિષ્કલંક છે? તેનું કારણ બતાવ્યું કે શ્રી કૃષ્ણેન આત્મસાત કૃતમ, કે એને કૃષ્ણ ઈ કુલને ભગવાને આત્મસાત કર્યું છે એટલે એ નિષ્કલંક છે. અમારી એમાં કઈ યોગ્યતા નથી. એમ ગુસાઈજીનો દ્રષ્ટિકોણ જોવો તમે. આપ પોતે એક વાત કહે છે કે અમારું કુલ છે નિષ્કલંક છે. નિષ્કલંક શા માટે છે? તો કહે છે કે કૃષ્ણેન આત્મસાત કૃતમ, કે ભગવાને આ કુલનો અંગીકાર કર્યો છે. ભગવાને આ કુલનો અંગીકાર કર્યો છે એટલે નિષ્કલંક છે. પછી આગળ એની ટીકામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે આ અંગીકાર કર્યો છે એ કેમ માનવું? તો અંગીકાર કર્યો છે એ કેમ માનવું? તો ગુસાઈજી પણ, ગોકુલનાથજી પણ એટલી દીનતા બતાવે છે. ગોકુલનાથજી એમ કહે છે કે અમે લોકો ઠાકોરની સન્મુખમાં તુલસીજી સમર્પિત કરીએ, કે અમે નિવેદનનો ભાવ કરીએ, કે નિવેદનની ભાવના અમારા હૃદયમાં અમે કરીએ, એમાં કદાચ કંઈક ને કંઈક વાંધો હોય, એમાં કદાચ કંઈક ને કંઈક ત્રુટી હોય, એમાં કંઈક ને કંઈક વીકનેસ હોય, કે એ અપૂર્ણતા હોય, પણ જ્યારે મહાપ્રભુજીએ નિવેદન કર્યું એમાં તો કંઈ અપૂર્ણ નથી ને. કેટલી મોટી વાત કીધી. વિચાર કરો કે તમે, આપણે તુલસી સમર્પીએ, કે આપણે મહાપ્રભુ ભગવાનને નિવેદન કર્યું, એ તો બધું તૂટેલ ભાંગેલ જ છે, બધું અડધું પડધું જ છે, એમાં કંઈ હાજુ જ નથી. પણ જે બિંદુ સૃષ્ટિ ને નાદ સૃષ્ટિ છે એ બધાય માટે જે મહાપ્રભુજીએ નિવેદન કર્યું એમાં તો પાવર છે કે નહીં? એમાં તો તાકાત છે કે નહીં? બસ એ તાકાતના ભરોસે છે આપણે, એના આધાર ઉપર આપણે આપણું કાર્ય ચલાવીએ છીએ, એના દ્વારા આપણો ઉદ્ધાર થશે. બસ આ પોઝિટિવ નોટ ઉપર આપણે વલ્લભાધીશ